ગુડ મોર્નિંગ મિત્રો. શ્રેયસ વિદ્યાલય ધોરણ 8 વિષય ગુજરાતી વિષયાંક 13. નામ છે શરૂઆત કરીએ. મિત્રો આજે આપણે ગુજરાતી વિષયની અંદર ચેપ્ટર 13 ભણીશું. નામ છે શરૂઆત કરીએ. તો ચાલો મિત્રો. કાવ્ય 13 નામ છે શરૂઆત કરીએ, જેમના કવિ છે હર્ષ બ્રહ્મભટ્ટ. તેમનો જન્મ તારીખ 31/7/1954 થયેલો. કવિ હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ મહેસાણાના વતની છે. તેઓ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે. તેઓ ઉર્દૂ ભાષામાં પણ સર્જન કરે છે. ઉર્દૂ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ 2010 માટેનો ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને એનાયત થયો છે. મૌનની મહેફિલ કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા પારિતોષિક, જીવવાનો રિયાઝ ગઝલ સંગ્રહ માટે ગઝલ સભા વડોદરાનું પારિતોષિક તેમજ ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે INT મુંબઈ દ્વારા સૈયદા એવોર્ડથી એમને સન્માનિત કરાયેલા છે. પ્રસ્તુત ગઝલ કવિના ગઝલ સંગ્રહ જીવવાનો રિયાઝ તેમાંથી લેવામાં આવી છે, જેમાં દુઃખોથી હારવાને બદલે દુઃખનો સામનો કરવાની વાત કરી છે. બહારની સુંદરતા સાથે આંતરિક સૌંદર્યને પણ ખીલવવું એટલું જ જરૂરી છે. આપણને જે મળ્યું છે તેને અનુકૂળ થઈ ઘર, નગર અને જગતને મહેકતું કરવાનું છે, તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કવિ કહે છે. તો ચાલો મિત્રો આપણે આ ગઝલની સમજૂતી જોઈએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ. શું કહે છે અહીંયા કે ભૂતકાળને ભૂલી જઈએ અને હવે જે ખુશીઓ આવવાની છે એની વાત કરીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. આપણે આવી જ રીતે જીવનમાં એક નવી શરૂઆત કરીએ. હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, એટલે કે જીવનમાં દરેક વખતે શું આપણે જ દુઃખોથી હારી જવાનું? માત થઈ જવું એટલે કે હારી જવું. ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. શું કહે છે? ચાલ આ વખતે આપણે દુઃખોથી હારવાનું નથી, પણ આપણે આ વખતે હિંમતપૂર્વક સામનો કરી દુઃખોને જ હરાવી દઈએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, બહારથી એટલે કે બહારથી જેટલી સ્વચ્છ અને સુંદર આપણું જે વ્યક્તિત્વ દેખાય છે, દોસ્ત અંદરથી એવી જ જાત કરીએ. તો મિત્રો તેટલું જ સુંદર, સ્વચ્છ, પ્રેમાળ, નિર્મળ, નિખાલસ એવું જ આપણું અંદરનું વ્યક્તિત્વ પણ આપણે બનાવીએ. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું. જ્યાં આપણી ઉપસ્થિતિ હોય ત્યાં આપણે બધું જ સુગંધિત બનાવીએ. ઘર જગર આખું જગત રળિયાત કરીએ. પછી તે આપણું ઘર હોય, શહેર હોય કે સમગ્ર વિશ્વ હોય, એ બધાને જ આપણે અંદરથી આનંદથી ખુશહાલ બનાવીએ. જે મળ્યું એને કરી સૌથી સવાયું એટલે કે ડબલ. આપણને જે મળ્યું છે, ભગવાને આપણને જે આપ્યું છે એને આપણે કેવું કરીએ? સવાયું કરીને આવનારી કાલને સોગાત કરીએ અને તેને આપણી જે આવનારી પેઢી છે એને આપણે ભેટ રૂપે આપીએ. તો મિત્રો આ જે ગઝલ છે, આ ગઝલમાં કવિ દુઃખો વિશે શું કહે છે કે દુઃખ તો દરેક મનુષ્યના જીવનમાં આવે છે અને જાય છે. આ એક સહજ પ્રક્રિયા છે, પરંતુ દરેક વખતે દુઃખોથી હારીને હતાશ થઈ જવું જોઈએ નહીં. આપણે દુઃખને જ હરાવી દેવાનું છે અને હિંમતભેર આપણે દુઃખનો સામનો કરવાનો છે. તો મિત્રો આ ગઝલ તમારી અહીંયા પૂર્ણ થાય છે.